કેનેડાના એડમોન્ટનમાં 6 ડિસેમ્બરે એક એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડિયન પોલીસે 7 ડિસેમ્બરે જણાવ્યું હતું કે 2 આરોપી ઇવાન રેડ અને જુડિથ સાલ્ટોની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પ્રથમ ડિગ્રી હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાણકારી મુજબ હર્ષદીપ સિંહ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. 6 ડિસેમ્બરે લગભગ 12:30 વાગ્યે એક ફ્લેટની અંદર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજમાં 3 માણસો 20 વર્ષીય વિદ્યાર્થીને હેરાન કરતા અને તેને સીડી પરથી નીચે ફેંકી દેતા જોવા મળે છે, જેમાંથી એકે તેને પાછળથી ગોળી મારી હતી અને હર્ષદીપને ગોળી માર્યા બાદ તરત જ ત્રણેય શકમંદો ત્યાંથી ભાગી ગયા હતા. એડમોન્ટન પોલીસે જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ EMSએ ઘટનાનો જવાબ આપ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તપાસકર્તાઓ માનતા નથી કે સિંહના મૃત્યુમાં કોઈની સંડોવણી હશે. જો કે ધરપકડ દરમિયાન એક હથિયાર મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.